નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર। સિસોદરા ગણેશવડ કન્યા શાળા પીએમ શ્રી ગુજરાત ખાતે ઇનર વ્હીકલ ક્લબ ઓફ નવસારી દ્વારા હેપી સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને સ્વચ્છતા સાધનો બેસવા માટે શેતરંજી, દરેક વિદ્યાર્થીઓ માટે મોજા, રમતગમતના સાધનો તથા કોમ્પ્યુટર લેબ માટે સ્ટૂલ જેવી ઉપયોગી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ નાયક પ્રેસિડેન્ટ મીનાબેન દેસાઈ, પૂર્વ ડિસ્ટ્રિક્ટ ચેરમેન ડૉક્ટર તેજલ દેસાઈ, જિગીશા ભટ્ટ, રક્ષા પટેલ, અલકા કંસારા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આચાર્ય દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। બીના દેસાઈએ સ્વચ્છતા અંતર્ગત હેપી સ્કૂલ પ્રોજેક્ટ અંગે બાળકોને માહિતી આપી હતી। અંતે શાળાના આચાર્ય અને પ્રમુખે મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કર્યા હતા। વેચાણથી વિશ્વાસ સુધીની સફર નવસારી મિલેટ મહોત્સવ। મિલેટ મહોત્સવ જેવા સશક્ત પ્લેટફોર્મ મળે તો ગામડાઓની મહેનત પણ શહેરમાં પોતાની ઓળખ બનાવી શકે છે। મિલેટ મહોત્સવ જેવા પ્લેટફોર્મ એમને માત્ર વેચાણની તક નથી આપતું પરંતુ નવી આશા આપે છે। આ શબ્દો ઉચ્ચાર્યા સંસ્થાના કોઓર્ડિનેટર નિકિતાબેને। 2 દિવસીય મિલેટ મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પૌષ્ટિક અને આરોગ્યપ્રદ મિલેટ ઉત્પાદનોનો લાભ લેવા તથા સ્થાનિક ખેડૂતોને પ્રોત્સાહન આપવા વહીવટી તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે। નવસારીના બીઆર ફાર્મ ખાતે આજે અને આવતીકાલે એટલે કે 21 અને 22 2 દિવસ મિલેટ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે। મિલેટ મહોત્સવ, ધરતીનું સોનું મિલેટ અપનાવો, સ્વસ્થ જીવન મેળવો। નવસારીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફોરમ માર્કેટનો શુભારંભ, પ્રદર્શન સહ વેચાણ મેળાને ખુલ્લો મૂકતા આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ। સાત્વિક આહારના સમન્વયથી બીમારીઓ સામે રક્ષણ શક્ય, સારા સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક ગુણવત્તાસભર મિલેટ આહાર અત્યંત આવશ્યક છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને લીધે આજે શ્રી યજ્ઞ વૈશ્વિક સ્તરે ઓળખ પામ્યું છે। આ શબ્દો ઉચ્ચાર્યા મંત્રી નરેશ પટેલે। સ્વર્ગસ્થ મોરારજી દેસાઈ દ્વારા કે જેઓ ભારતના વડાપ્રધાન હતા, એમના દ્વારા સ્વર્ગસ્થ જમશેદજી તાતાના સ્મરણાર્થે તેમના જન્મ સ્થળે સ્થાપવામાં આવેલ જૈન તથા સ્મારકને 21મી માર્ચ 1978ના દિવસે ખુલ્લું મૂક્યું હતું। એટલે કે આજના જ દિવસે, જી હા, 21મી માર્ચે 1978માં સ્વર્ગસ્થ વડાપ્રધાન મોરારજી દેસાઈએ સ્વર્ગસ્થ જમશેદજી તાતાના સ્મરણાર્થે નવસારીના ટાટા હોલને ખુલ્લું મૂક્યું હતું। નવસારી જલાલપોર તાલુકા પેન્શનર મંડળ અને ઉત્કર્ષ મંડળ નવસારી દ્વારા શહેરમાં ઠંડા પાણીની પરબનો આરંભ। નવસારી જલાલપોર તાલુકા પેન્શન મંડળ અને સહયોગી સંસ્થા ઉત્કર્ષ મંડળ નવસારી તેમજ વિશાલ ટ્રાવેલ્સના ઉપક્રમે આજે શહેરના પ્રજાપતિ આશ્રમ, ચીમનાબાઈ રોડ નવસારીમાં તેમજ ભરતભાઈ ગાંધીના અરવિંદનગર સોસાયટી દરગાહ રોડ નવસારીમાં જાહેર જનતાના ઉપયોગ અર્થે 2 સ્થળોએ ઠંડા પાણીની પરબનો આરંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે પેન્શન મંડળના પ્રમુખ દિનેશભાઈ મિસ્ત્રી, ઉપપ્રમુખ સુશીલાબેન નાયક, મંત્રી મણિભાઈ તેમજ કારોબારી સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। તો ઉત્કર્ષ મંડળ તરફથી હરીશભાઈ વસી, દાતા ભરતભાઈ ગાંધી અને હિંમતભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા। નાયબ મામલતદાર વર્ગ 3ના તમામ કર્મચારીઓની જિલ્લા ફેરબદલ કરવામાં આવી। 80 નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી। જોકે મહત્વની વાત એ છે કે નવસારીના 6 મામલતદારોને અલગ અલગ સ્થળો પર મૂકવામાં આવ્યા, તો ભરૂચના 6 મામલતદારોને એકી સાથે નવસારીમાં બદલી કરતા કુતૂહલ સર્જાયું છે। ચર્ચાએ જોર પકડ્યું છે કે એવા કયા અધિકારીના આ લાડકાઓ છે કે 6ને એક સાથે નવસારી આપવામાં આવ્યું છે, જ્યારે નવસારી ખાતેથી બદલી પામેલાને તમામને અલગ અલગ સ્થળો પર મૂકવામાં આવ્યા। તો આ પ્રમાણે રાજ્યની અંદર 80 નાયબ મામલતદારોની એક સાથે બદલી કરવામાં આવી છે। નવસારીના 6 જૂના મામલતદારોને અલગ અલગ સ્થાનો પર મૂકવામાં આવ્યા છે, તો ભરૂચના એકી સાથે 6 નાયબ મામલતદારોને નવસારી ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે, જેમાંથી 4 મહિલા નાયબ મામલતદારો અને 2 પુરુષ મામલતદારોની નિમણૂક થઈ છે। સરસી JNZ મદ્રેસા સ્કૂલ નવસારીનો NSS યુનિટનો વાર્ષિક શિબિર કુરેલ ગામમાં યોજાયો। નવસારી જિલ્લામાં આવેલ 170 વર્ષ જૂની પારસી કમિટી દ્વારા સંચાલિત સરસી JNZ મદ્રેસા સ્કૂલના NSS યુનિટના વાર્ષિક 5 દિવસીય ખાસ શિબિરને ખેરગામ તાલુકામાં આવેલા કુરેલ ગામમાં સંતોષી માતાના પટાંગણમાં આવેલા કોમ્યુનિટી હોલમાં અતિથિ વિશેષ ગુરુકુલ સુપાના આચાર્ય પરેશભાઈ દેસાઈ, મુખ્ય મહેમાન તરીકે કુરેલ ગામના પ્રાથમિક શાળાના આચાર્ય વિજયભાઈ પટેલ, મહેમાન વિશેષ કુરેલ ગામના સરપંચ સ્નેહલબેન, પ્રણવભાઈ ઠાકોર અને મદ્રેસા સ્કૂલના આચાર્ય મરઝબાન પાત્રાવાલા તથા રિટાયર્ડ સુપરવાઇઝર હેમંત રાઠોડ તથા અન્ય શિક્ષકો તથા શિબિરાર્થી વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં 13/3/2026ના રોજ ખુલ્લો મુકાયો હતો।
નવસારીમાં આયોલાલ ઝૂલેલાલના નાદ સાથે ચેટીચંડ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વરુણ અવતાર ભગવાન શ્રી ઝૂલેલાલના પ્રાગટ્ય પર્વ અને સિંધી નવ વર્ષ ચેટીચંદ એટલે કે ચેટીચંદ નિમિત્તે નવસારીના સિંધી સમાજ દ્વારા ભક્તિ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સ્વામી શાંતિપ્રકાશ સેવા ટ્રસ્ટના ઉપક્રમે સર્કિટ હાઉસની સામે આવેલા સ્વામી શાંતિપ્રકાશ કૃષ્ણ મંદિર ખાતે આયોજિત 2 દિવસીય મહામહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સત્સંગ અને જીવન ચરિત્ર પર આધારિત ફિલ્મ મહોત્સવના પ્રથમ દિવસે રાત્રે ભવ્ય સત્સંગ અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. ભક્તોના આધ્યાત્મિક જાગૃતિ લાવવાના હેતુથી સ્વામી ટેઉરામજી મહારાજના જીવન ચરિત્ર પર આધારિત વિશેષ ફિલ્મ દર્શાવવામાં આવી હતી, જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. 17 વર્ષથી પરંપરાગત સંસ્કૃતિ સંગમ નોંધનીય છે કે સ્વામી શાંતિપ્રકાશ મંદિરમાં છેલ્લા 17 વર્ષથી અત્યંત દબદબાભેર ચેટીચંદની ઉજવણી કરવામાં આવે છે. મહોત્સવના બીજા દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં વિશેષ પૂજન અને ત્યારબાદ બહેરાણા સાહેબની પવિત્ર જ્યોત પ્રગટાવવામાં આવી હતી અને સાંજના સમયે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકો અને કલાકારોએ સિંધી સંસ્કૃતિને ઉજાગર કરતા નૃત્યો અને સામાજિક સંદેશ આપતા નાટકો રજૂ કરી શ્રોતાને મંત્રમુગ્ધ કર્યા હતા. ખેરગામ તાલુકાના 250 આદિજાતિ પશુપાલકોને ₹3.36ની રબર મીટ તથા 9.93 લાખના ખાણદાન સહાય પશુપાલકોમાં ખુશી પ્રસરી હતી. ખેરગામ તાલુકાના ખેરગામ બહેજ તથા તોરણવેલ ખાતેની 250 જેટલી આદિજાતિ પશુપાલકોને બીજી ₹9.93,750ની ખાણદાન સહાયનું વિતરણ શુક્રવારે કરવામાં આવ્યું હતું, જેથી ખેરગામના ગ્રામજનોમાં ખુશી વ્યાપી હતી. નરેશ પટેલના હસ્તે ચીખલી તાલુકાના ખુંદ મુખ્ય પ્રાથમિક શાળા ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુંદ ગામે આજરોજ શિક્ષણ અને ગ્રામ્ય વિકાસને નવી દિશા આપતું મહત્વનું પગલું ભરવામાં આવ્યું હતું. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશ પટેલના વરદ હસ્તે ખુંદ મુખ્ય પ્રાથમિક શાળાના નવા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના નાગરિકો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ખેરગામને હવે નવું બસ સ્ટેશન મળશે. ખેરગામ તાલુકો બન્યાને 12 વર્ષના વાણા વીતી જવા છતાં પરંતુ તાલુકા મથકમાં સુખ સુવિધાઓ પ્રાપ્ત થઈ ન હતી, જેમ કે પાણી વિતરણ, ડ્રેનેજ, પહોળા રસ્તા, બાયપાસ રોડ અને એસટી બસ સ્ટેશન જેવી તાતી જરૂરિયાતો હતી, જે કોઈપણ સંજોગે પૂરી થઈ ન હતી. વાંસદાના પ્રાંત અધિકારી મહાલાની દૂરંદેશીના કારણે ખેરગામમાં અટકેલા કામોને ગતિ મળી છે. ખેરગામમાં આજે બસ સ્ટેશન બહાર જે રસ્તા પર દુકાનો બનાવવામાં આવી હતી તે તમામને હટાવી દેવામાં આવી છે. ઝૂંપડાઓ પણ તોડી નાખવામાં આવે છે અને એસટી નિગમ હવે ખેરગામમાં બસ સ્ટેશન બનાવવાની પ્રક્રિયાનો આરંભ કરશે તેવું હાલમાં લાગી રહ્યું છે. નવીનીકરણના કારણે 12 વર્ષ બાદ બસ સ્ટેશન બને તેવું અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે. ચીખલી તાલુકાના નવનિર્મિત સોલધરા ગ્રામ પંચાયત ભવનનું મંત્રી નરેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. નવસારીના જિલ્લાના ચીખલી તાલુકાના સોલધરા ગામે આજે રાજ્યના આદિજાતિ વિકાસ અને ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશ પટેલના હસ્તે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામ વિકાસને પ્રાથમિકતા આપી રહી છે અને ગામડાઓમાં આધુનિક સુવિધાઓના ઉપલબ્ધ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. નવું પંચાયત ભવન ગામના વહીવટને વધુ સુવ્યવસ્થિત બનાવી લોકોને સમયસર અને સરળતાથી સેવાઓ ઉપલબ્ધ કરવામાં મદદરૂપ થશે. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 35°C જ્યારે લઘુત્તમ તાપમાન 18.6°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 95% જ્યારે સાંજે 36% રહેતો. હવાની ગતિ 2.9 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. ગુજરાત શિક્ષણ સાંસ્કૃતિક સંસ્કાર મંચ દ્વારા આયોજિત સંગોષ્ઠી કાર્યક્રમ વન વિસ્તારના છેવાડાના ચાસ માંડવા ગામ તાલુકો ધરમપુર જિલ્લો વલસાડ ખાતે યોજાયો હતો. આધ્યાત્મ સાથે વિદ્યાનો સંગમ દિવ્ય આયોજન 22-23 માર્ચ 2026 કરવામાં આવ્યું હતું. ગુજરાતભરના દરેક જિલ્લાના તથા તાલુકાના શિક્ષક વિદ્ય તથા વક્તાશ્રીઓ અને મહાનુભાવો દાતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં ભગવતાચાર્ય પંકજ દાદા વ્યાસ ધરમપુરવાળા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.